તાલાલાના ઘુસિયા ગામે મોટા પ્રમાણમાં ગેરકાયદેસર ખનન ઝડપાયું છે. હવે અહીંયા તમને આશ્ચર્ય થશે કે આ તો સરકારી તંત્રનું કામ છે ને એમણે કર્યું છે, એમાં શું મોટી વાત છે? પણ અહીંયા મોટી વાત એ છે કે આ ગામ હમણાં જ ગામની માટીની મોટી મોટી વાતો જેમણે કરી હતી એ આમ આદમી પાર્ટીના નેતાનું ગામ છે. કોણ છે આ નેતા, શું છે સમગ્ર વિગત જાણીએ આ અહેવાલમાં. જય હિન્દ, BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. તાલાલા તાલુકાના ઘુસિયા ગામે ગઈકાલે એક મોટું કૌભાંડ ઝડપાયું છે. સરકારી સર્વે નંબરમાં ગેરકાયદેસર ખનનને ઝડપી લેવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટર અને પ્રાંત અધિકારીએ સૂચના આપી અને મામલતદાર અને ભૂસ્તર શાસ્ત્રીની ટીમે કાર્યવાહી કરી અને આ ગેરકાયદેસર ખનન હતું એનું જે મોટું કૌભાંડ ચાલી રહ્યું હતું એને ઝડપી પાડ્યું છે. આ ટીમ જ્યારે ચેકિંગમાં ગઈ ત્યારે એક ટ્રેક્ટર ગેરકાયદેસર હાર્ડ મોરમનું વહન કરતું હતું અને એક JCB હતું એ ગેરકાયદેસર ખનન કરતું હતું. ટીમે બંને વાહનો જપ્ત કરી લીધા છે અને હવે ખાણ ખનીજ વિભાગ જે છે એને પણ જાણ કરી દેવામાં આવી છે. ખાણ ખનીજ વિભાગના માઇન સુપરવાઇઝર સહિતની ટીમ દ્વારા થયેલી જે ખનીજ ચોરીની આકારણી છે એ કરવામાં આવશે અને આકારણી બાદ કેટલા રૂપિયાની ખનીજ ચોરી થઈ છે એ વસૂલ કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. એટલે ટૂંકમાં હવે આગળ કાયદો જે છે કાયદાનું કામ કરશે એવી આપણે અપેક્ષા રાખીએ. પણ અહીંયા ઉલ્લેખનીય વાત એ છે કે આ ગામ જ્યાંથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ઝડપાઈ છે એ ગામ આમ આદમી પાર્ટીના આગેવાન નેતા પ્રવીણ રામનું છે. હજુ થોડા દિવસ પહેલા 24 તારીખે આમ આદમી પાર્ટી દ્વારા પ્રવીણ રામની જ આગેવાનીમાં પરિવર્તન લાવો કિસાન બચાવો યાત્રા શરૂ કરવામાં આવી છે અને વળી આ યાત્રા પણ પ્રવીણ રામે હર્ષભેર પોતાના જ ગામથી આરંભી હતી. આ યાત્રાની શરૂઆત સમયે પહેલી જ સભા એમના આ જ ગામ ઘુસિયાની અંદર યોજાઈ હતી અને ત્યાંથી પ્રવીણ રામે પહેલા તો શું કહ્યું હતું એ એકવાર સાંભળવા જેવું છે. વિશેષ વાત મારા માટે એ છે કે આ ગામની અંદર આપણે યાત્રાની શરૂઆત કરી અને જ્યારે પહેલી સભા અહીંયા આમ તો પહેલા બીજા ગામની અંદર સભા હતી પણ મારી પોતાની એવી ઈચ્છા હતી કે 108 દિવસની જેલ અને એ પછી જ્યારે હું ગુજરાતના ખેડૂતોની વચ્ચે જો જતો હોય તો મારે પહેલા મારા ગામમાંથી જ નીકળવું છે. મારે મારા ગામના વડીલોના, મારા માતા પિતાના, મારા વડીલોને જે અહીંયા મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત છે એના આશીર્વાદ લઈને જ આ ધરતીમાંથી નીકળવું છે એ મારી ઈચ્છા હતી. એટલા માટે મેં નક્કી કર્યું કે પહેલી સભા તો મારા ગામમાં જ થવી જોઈએ. તો આજે અહીંયાથી નીકળીશ ત્યારે હું આશીર્વાદ લઈને નીકળીશ. અહીંયાથી નીકળીશ, આ ધરતીમાંથી નીકળીશ ત્યારે મારા માતા પિતા, મારી જે અહીંયા માતાઓ બેઠી છે, આશાબેનો બેઠી છે, મારા વડીલો બેઠા છે એના આશીર્વાદ લઈને નીકળીશ અને ભાજપને લલકાર ફેંકું એટલા આશીર્વાદ લઈને ઘુસિયામાંથી નીકળી રહ્યો છું. રોકવાની તાકાત હોય તો રોકી લેજો. જાઓ કે 108 દિવસ પછી, આ 108 દિવસની જેલ પછી, ખેડૂતો માટેની જેલ પછી હું પહેલી વાર મારા ગુજરાતના ખેડૂતોની વચ્ચે જઈ રહ્યો છું. એનું મને પોરો છે અને એના કરતા મને ઉત્સાહ છે કે હું જઈ તો રહ્યો છું પણ મારું જન્મસ્થળ, જ્યાં મારો જન્મ થયો, જે માટીમાં ઉછરીને મોટો થયો, જેનું પાણી પીને હું મોટો થયો, ત્યાંથી પ્રસ્થાન કરી રહ્યો છે એનું મને ગૌરવ છે. એ ઘુસિયા ગામનું ગૌરવ છે કે જેનું પાણી પીને ગુજરાતમાં બાથ ભીડી રહ્યો છું અને કહું છું કે ઘુસિયા વાળા લોકોની સામે કે ગીરના લોકોની સામે નો પડતા બધાની તાકાત પ્રવીણ રામ જેવી જ છે સાહેબ. જ્યાં મારો જન્મ થયો, જે માટીમાં મને ઉછેર મળ્યો, જે માટીમાં ઉછેરીને હું મોટો થયો, ત્યાંથી જ આ યાત્રા કાઢું છું એનું મને ગર્વ છે. આવી બધી વાતો પ્રવીણ રામે કરી પણ પ્રશ્ન એ છે કે જે માટીમાં આપ ઉછર્યા ત્યાંની માટી ખનન માફિયાઓ લઈ જાય છે તેનું શું? આ જે સભા હતી એની અંદર ઈશુદાન ગઢવીએ પણ ઘણી વાતો કરી હતી, એમને પણ સાંભળીએ. આ યાત્રા આજે દાદા સોમનાથના પ્રાંગણમાંથી અમે શરૂઆત કરી છે અને પ્રવીણભાઈ ગામના ઘુસિયામાંથી એમના ગામથી શરૂઆત કરી છે. એમણે કીધું કે સુદાનભાઈ મારે મારા ગામની તપસ્યા જોવી છે, એમના લોકોની તપસ્યા જોવી છે એટલે અહીંયાથી શરૂઆત કરી છે. અને આવા ધોમ તડકામાં તમે અહીંયા ઉપસ્થિત છો એનો મતલબ એ થયો કે પ્રવીણભાઈને ગામે લીલી ઝંડી આપી છે કે જાઓ હવે તમે ખેડૂતો માટે લડો, અમે તમારી સાથે છીએ. તમે સર્ટિફિકેટ આપ્યું છે સાહેબ. હા, નહીં તો ઘણાને મેં જોયું છે આખા ગુજરાતમાં દેશમાં ફરતા હોય પણ ગામમાં પૂજ્યું ભાઈ પૂજતું ન હોય. હા, ગામમાં એમ કહેતા કે આ હું હાલી નીકળાય, સરપંચમાં ચૂંટાય નહીં. ઘણા લોકો એવા હોય છે કે બહાર ફરતા હોય છે અને ગામમાં ભુજુભાઈ પણ પૂછતું ન હોય. આ શબ્દો ઈશુદાન ગઢવી બોલ્યા ખરા પરંતુ
ઘુસિયા ગામમાં અત્યારે જે ઘટના બની છે, જે સમાચાર અત્યારે સામે આવ્યા છે, એ અનેક પ્રશ્નો ઉભા કરી જાય છે કે પ્રવીણ રામ ઘુસિયાથી શરૂઆત કરીને ગાંધીનગર સુધી યાત્રા લઈ જઈ રહ્યા છે, પરંતુ ઘુસિયાની અંદર આજે થઈ રહ્યું છે એનું શું? એ કયો બુજો ભાઈ આવીને કરવાનો છે? એના પર ઘણા બધા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. ઘણી બધી ચર્ચાઓ જો છે એને વેગ પકડ્યો છે. પોતાના ગામના ગર્વ લઈને ત્યાંથી જ યાત્રા પ્રવીણ રામે શરૂ કરી અને એના 4 જ દિવસમાં આ સમાચાર સામે આવવા અનેક પ્રશ્નો ઉભા કરે છે. એ પણ નોંધનીય છે કે તાલાલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અનેક જગ્યાએ ગેરકાયદેસર ખનનની આવી પ્રવૃત્તિઓ ચાલતી હોય છે. તાલાલા શહેરમાંથી પણ દરરોજ મોટા ડમ્પરો અને ગેરકાયદેસર ખનીજ જે છે એનું વહન કરતા આ ડમ્પરો જોવા મળે છે. આ પ્રવૃત્તિને રોકવા માટે ખાણ ખનીજ વિભાગની જે કાર્યવાહી છે એના પર પણ સવાલો જે છે એ ઉભા થઈ રહ્યા છે. તમારું આ સમગ્ર વિષયને લઈને શું માનવું છે અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો PSI TV ન્યૂઝ. નમસ્કાર.